સુભાનપુરામાં હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું ભવ્ય આયોજન, હજારો મહિલાઓએ લીધો ભાગ। શ્રી રંગરાજે સાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા સ્થિત ઝાંસી કી રાણી મેદાન ખાતે પરંપરાગત હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। છેલ્લા 25 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે સામૂહિક હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાવી તેમને તિલગુડ તથા ભેટ આપવામાં આવે છે। આ વર્ષે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોને ભેટ રૂપે સાડી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપના પૂર્વ મહાનગર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સહિત અનેક રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે સહિતના પરિવારના સભ્યો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ શ્રી રંગ આયરે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ડૉક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવોએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અંતે સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાવી તિલગુડ આપવામાં આવ્યું હતું તથા ભેટરૂપે સાડી વિતરણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ મારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર છેલ્લા 25 વર્ષથી અવિરત જે પરંપરા ચાલતી આવી છે એવા મારા પિતાશ્રીના માધ્યમથી જે હિન્દુ સંસ્કૃતિ એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મપ્રિય નગરી છે અને એ ધર્મપ્રિય નગરીની અંદર સંસ્કારો જળવાઈ રહે તે માટે છેલ્લા 25 વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર હલ્દી કંકુ તિલગુડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું, વિસ્તારની માતૃશક્તિનો, વિસ્તારની બહેનોનો હું ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હલ્દી કંકુનું એ મહત્ત્વ વધાર્યું છે કે હલ્દી કંકુ જે સૌભાગ્યવતી બહેનો હોય તે હલ્દી કંકુ અહીંયા કરી ત્યારબાદ તલ અને ગોળનો જે લાડુ હોય જે સંગઠનની ભાવના ઊભી કરે એ સંગઠનની ભાવના ઊભી કરનારા સાથે આ તિલગુડનો અહીંયાથી લાડુ આપીને એકબીજાના મોઢા મીઠા કરે છે અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ, એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે। આજે તમામ જે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવના કાર્યક્રમની અંદર અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ, વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સાથે મારા સાથી કાઉન્સિલરો, તમામ જે માતાઓ અહીંયા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે લોકોનો હું ખૂબ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ કરવા માટે હંમેશા અમારી પાછળ પીઠરૂપ જે રહ્યા છે એવા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે અમારા કાર્યકર્તાઓ છે, દરેક સોસાયટીના જે કાર્યકર્તાઓ છે, સ્વયં અહીંયા આજના દિવસે અમારી સાથે જોડાય છે એવા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ વંદન કરું છું અને ફરીથી એક વખત રાણી લક્ષ્મીબાઈ મંડળ જે મહિલા મંડળ ચાલે છે એ તમામ જે મહિલાઓના દ્વારા પણ આજના દિવસે જે હલ્દી કંકુ કરવામાં આવ્યું તે બદલ પણ તેમને ખૂબ आभार व्यक्त करूँ છું। गोड गोड बोला, आमचे तीळ सांडू नका आणि आम्हाला विसरू नका, अर्थात आम्हाला आमच्या बरोबर भांडू नका। આજનો આ તહેવાર એટલે સમગ્ર દેશભરની અંદર અને મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતની અંદર જે રીતના તળ અને ગોળ, જે રીતના એક સંગઠનની ભાવના, જેમ તળ અને ગોળ મિક્સ થઈ જાય છે અને જે એક સંગઠન ઊભું થાય છે એ રીતના હળદર અને કંકુ જે એક વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર જે હિન્દુ સંસ્કૃતિ અને એમાં પણ ઉત્તરાયણ પછીને ઉજવાતો આ પર્વમાં આજે તમે જુઓ છે કે સમગ્ર મહારાષ્ટ્ર પછી આ ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં અમારો જે વિસ્તાર છે વડોદરા ઝાંસી રાણી સર્કલ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના મેયર શ્રી અમારા જયપ્રકાશભાઈ વડોદરા શહેરના પ્રમુખ શ્રી અમારા જયપ્રકાશ સોની સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર અમારા અહીંયા તમે જો ચિરાગભાઈ, એવી રીતના બધા જ મહાનુભાવો, બધા જ કાઉન્સિલરો, બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો, દરેક લોકો અને ખાસ કરીને આ વિસ્તારની અનેક બહેનો, કારણ કે આ એટલા માટે છે કે હળદર કંકુ શું છે, હાથમાં કંકણ કેમ પહેરવા, પગમાં ઝાંઝરા કેમ પહેરવા, ગળામાં મંગળસૂત્ર કેમ પહેરવું અને આપણી જે સ્ત્રીઓ છે
અને જે એક વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર છેલ્લા 25થી 30 વર્ષથી આ જ એક ભાવના સાથે આ એક કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના નહીં સમગ્ર વડોદરા શહેરમાંથી દરેક જગ્યાથી બહેનો આવે છે અને ખૂબ હૃદયપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે અને બૌદ્ધિક આજે અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવિકાના વિજયાબેન પણ આવ્યા હતા, એમને પણ બૌદ્ધિક આપ્યું હતું, માતૃશ્રીએ પણ આપ્યું હતું. આ જ રીતના બૌદ્ધિક સાથે એક મેસેજ સાથે કે આવનારી પેઢીમાં આવનારા આપણે અમારી દીકરીઓમાં શું સંસ્કાર હોઈ શકે, શાના માટે મંગળસૂત્ર, શાના માટે હાથમાં કંગન, શાના માટે પગના જોડા, તો આ બધા વિષય લઈને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે. અને આજના દિવસે બધી જ બહેનોને હું હળદી કુંકુની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ જ રીતના દર વર્ષની જેમ તીડકુડ ગયા ગોળ ગોળ બોલા હર હંમેશા અમારી સાથે લોકો ખૂબ સુખમાં અને દુઃખમાં હોય છે. એટલા માટે જ આમચા બરોબર ભાંડાચા વિષય એક જ નહીં છે, અમારી જોડે ઝઘડાવાનો વિષય આવતો જ નથી. અને અમને કોઈ ભૂલવાનો પણ કે અમને આમાં વિસરું નકા એટલે અમને કોઈ ભૂલતું પણ નથી. તો આજના દિવસે સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું. શ્રીરંગ અને સમગ્ર ટીમ, જય સાઈનાથ, એની સમગ્ર ટીમ અને જે પણ લોકોએ એન કેન પ્રકારે બધા જ લોકોને ખાસ કરીને બધી જ માતૃશક્તિઓને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.